ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। यस्मिन् सर्वाणि भूतानि आत्मैवाभूद्विजानतः तत्र को मोहः कः शोकः एकत्वमनुपश्यतः। सपर्यगात् शुक्रम् अकायम् अव्रणम् अस्नाविरगुम् शुद्धमपापविद्धम् कविर्मनीषी परिभुस्वयंभूः याथा तथ्यतः अर्थान् व्यदधात् शाश्वतीभ्यः समाभ्यः। ગઈકાલે આપણે ભાષ્ય જોતા હતા. 9મા મંત્રની સંગતિ આપતા ભગવાન ભાષ્યકાર કહે છે, અત્ર આદ્યેન મંત્રેણ સર્વ એષણા પરિત્યાગેન જ્ઞાન નિષ્ઠા ઉક્તા પ્રથમઃ વેદાર્થઃ. જે આપણે ગઈકાલે જોયું કે અહીંયા પહેલા મંત્રની અંદર અને આગળના ભાગમાં જે વેદનો પહેલો અર્થ જે છે, જે જ્ઞાન નિષ્ઠા જે છે એ સૌથી પહેલા વહેલા કહેવામાં આવી. ઈશાવાસ્યમ ઇદગુમ સર્વમ મા ગૃધઃ કસ્યસ્વિ ધનમ, એના દ્વારા જ્ઞાન નિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા એટલે જ્ઞાનમાં નિષ્ઠા, તો એ જ્ઞાન નિષ્ઠા કહેવામાં આવી. અજ્ઞાનામ જીજીવિષુણામ જ્ઞાન નિષ્ઠા અસંભવે. જ્યારે જે લોકો જેના જીવનમાં વૈરાગ્ય નથી, જે લોકો નિવૃત્તિ માટે યોગ્ય નથી, અધિકારી નથી, એવા લોકો માટે જ્ઞાન નિષ્ઠા શક્ય નથી. એને એમ ના કહેવાય કે તમે જ્ઞાનમાં નિષ્ઠ થઈ જાઓ, તો એના માટે જ્ઞાન નિષ્ઠા શક્ય નથી. એટલે એના માટે શું કહેવામાં આવ્યું? જીજીવિષુણામ, જે લોકોને જીવવાની ઈચ્છા છે એના માટે કહેવામાં આવ્યું કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષેત શતગુમ સમાહા. તમે કર્મ કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો. આ પ્રમાણે કર્મનિષ્ઠા, જેને વેદનો બીજો અર્થ, જે વેદના મુખ્ય બે અર્થ છે, એક જ્ઞાનનિષ્ઠા, કર્મનિષ્ઠા,
અથવા તો આપણે કે એક નિવૃત્તિ માર્ગ અને એક પ્રવૃત્તિ માર્ગ. તો આ બે પ્રકારની જે નિષ્ઠા જે છે એ કહેવામાં આવી. અને આ જ વસ્તુ છે એ બૃહદારણ્યક ઉપનિષદમાં પણ કહેવામાં આવી છે. માત્ર અહીંયા કહેવામાં આવી છે નહીં કે વેદનો અર્થ હોય તો પછી બધી જગ્યાએ હોવું જોઈએ ને. એટલે કે છે કે આ જ પ્રકારે બૃહદારણ્યક ઉપનિષદમાં પણ કહેવામાં આવી છે. સો કામયત જાયામે સ્યાત. જે વ્યક્તિ અધિકારી નથી એ વ્યક્તિ શું કહે છે? તો કહે છે કે એ વ્યક્તિએ કામના કરી. સો કામયત, એણે કામના કરી. શું કરી કામના? જાયામે સ્યાત, મને પત્ની પ્રાપ્ત થાવ, અર્થાત મારે લગ્ન કરવા છે. તો કોના માટે છે? અજ્ઞસ્ય કામિનઃ કર્માણી ઇતિ. જે લોકો અજ્ઞાની જે છે એના માટે કર્મ કરવા માટે થઈને વ્યક્તિ એવી ઈચ્છા કરે છે કે મને પત્ની પ્રાપ્ત થાવ, એટલા માટે કે મારે હવે કર્મ કરવા છે. તો કર્મ કરી અને સ્વર્ગાદી અગ્નિહોત્ર વગેરે કર્મ કરીને સ્વર્ગાદિની પ્રાપ્તિ કરવી છે અને પુત્ર આદિ પ્રાપ્ત કરી અને મારે આ લોકમાં પણ મારે સુખી થવું છે અને મૃત્યુ પછી મારા દીકરાઓ જે છે, પુત્રો જે છે, મારા માટે શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન વગેરે ક્રિયાઓ પણ કરે. એટલા માટે પુત્રની પણ પ્રાપ્તિ કરવી છે, સાથે સાથે પરલોકની પ્રાપ્તિ માટે અગ્નિહોત્ર વગેરે કર્મો પણ કરવા છે. તો આટલા માટે થઈને વ્યક્તિ કર્મ કરે છે અને એવી ઈચ્છા પણ કરે છે. અહીંયા બીજું પણ એક વસ્તુ બતાવે છે કે આવી જ જે વ્યક્તિ છે, ગઈકાલે આપણે આ જરાક પેલું અર્થમાં જરાક જુદું જોયું હતું આપણે કે જ્ઞાની માટે જ્ઞાની પત્નીની ઈચ્છા નથી કરતો. એ વાત સાચી છે, જ્ઞાની તો કંઈ પત્નીની ઈચ્છા નથી જ કરતો. જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે એ કેવી રીતે પત્નીની ઈચ્છા કરે? એ તો ન જ કરે. પણ અહીં એક બીજો પણ અર્થ આપ્યો છે, મનઃ એવ અસ્ય આત્મા વાક જાયા. એના માટે મન છે એ આત્મા છે અને વાણી જે છે એ એની પત્ની છે. હવે વ્યક્તિ એવી છે કે કદાચ એના લગ્ન ન થયા હોય તો મન છે એનો આત્મા છે અને વાણી છે એની સ્ત્રી બની જાય છે. આવું બૃહદારણ્યક ઉપનિષદની અંદર કહ્યું છે. અજ્ઞત્વમ કામિત્વમ ચ કર્મનિષ્ઠસ્ય નિશ્ચિતમ અવગમ્યતે. આ પ્રકારે જે લોકો અજ્ઞાની છે, જે લોકોની અંદર અનેક પ્રકારની કામનાઓ, અનેક પ્રકારની ઈચ્છાઓ રહેલી છે, એવી વ્યક્તિ માટે કર્મનિષ્ઠસ્ય નિશ્ચિતમ અવગમ્યતે, એ કર્મનિષ્ઠા માટે જ કહેવામાં આવ્યું છે, એ આપણે જાણી શકીએ છીએ. એટલું જ નહીં, જે લોકો કર્મના અધિકારી છે એને એ પ્રકારે કર્મનું ફળ પણ પ્રાપ્ત થાય છે. શું કહ્યું? તથા ચ તત્ફલમ સપ્તાન્ન સર્ગ તેષુ આત્મભાવેન આત્મ સ્વરૂપ અવસ્થાનમ. એને જે 7 પ્રકારનું અન્ન એ નીચે એનું આપ્યું છે. વ્રીહ્યવાદી એ મનુષ્ય માટેનું અન્ન છે. હૂત પ્રહૂત આ દેવતાઓનું અન્ન છે. મન, વાણી અને પ્રાણ એ આત્માનું અન્ન છે અને દૂધ છે એ પશુઓનું અન્ન છે. તો આ પ્રકારની 7 પ્રકારની અન્નની સૃષ્ટિ જે છે એ કર્મથી પ્રાપ્ત થાય છે. એનો વિસ્તાર આપણે અત્યારે નહીં જોઈએ, પણ આ પ્રકારનું જે લોકો કર્મ કરે છે એને આ પ્રકારની અન્નની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે કર્મનિષ્ઠા કહેવામાં આવી. હવે આગળ વર્ણન કરે છે કે જે લોકો જ્ઞાન માટે યોગ્ય છે એવા અધિકારી વ્યક્તિ માટે એ કહે છે. જો શું કહે છે? જાયાદી એષણાત્રય સંન્યાસેન ચ આત્મવિદામ કર્મનિષ્ઠા પ્રાતિકુલ્યેન આત્મસ્વરૂપ નિષ્ઠા એવ દર્શિતા. હવે કહે છે કે આવા લોકો માટે આત્મનિષ્ઠા બતાવી છે કે એ લોકોનો આત્મજ્ઞાનમાં અધિકાર છે, આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એ જ એનો અધિકાર છે. શું કહે છે? જાયાદી એષણા ત્રય સંન્યાસેના. જે લોકોના જીવનમાં વૈરાગ્યની પ્રાપ્તિ થઈ ગઈ છે એને આવી કોઈ ઈચ્છા નથી થતી કે મને પત્ની પ્રાપ્ત થાવ, એવી ઈચ્છા નથી થતી. કેમ નથી થતી? તો કે છે એને એષણા ત્રય, 3 પ્રકારની એષણા, વિત્તેષણા, પુત્રેષણા અને લોકેષણા. આ 3 પ્રકારની જે ઈચ્છાઓ જે છે એ આવા લોકોને પ્રાપ્ત નથી થતી. જેના જીવનમાં વૈરાગ્ય છે, જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, એવા લોકોના જીવનની અંદર આ પ્રકારની એષણા જોવા નથી મળતી. અને એટલા માટે એ લોકો એષણા ત્રયેન સંન્યાસેન ચ, એને આ 3 ઈચ્છાઓનો ત્યાગ કરીને આત્મવિદામ કર્મનિષ્ઠા પ્રાતિકુલ્યેન,
જે કર્મનિષ્ઠા છે ને એનાથી બરાબર પ્રતિકૂળ, એટલે એનાથી તદ્દન વિરુદ્ધ એવી જે આત્મ સ્વરૂપ નિષ્ઠા દર્શિતા, એને આત્મ સ્વરૂપની નિષ્ઠા બતાવવામાં આવી છે. એ ક્યાં બતાવ્યું છે એ પણ કહે છે બૃહદારણ્યક ઉપનિષદમાં. સો કામયત જાયા મે સ્યાત, જો એ જે છે કે મને પત્ની પ્રાપ્ત થાવ, એ પણ બૃહદારણ્યક ઉપનિષદની અંદર કહ્યું છે. અને અહીંયા પણ એ જ રીતે બૃહદારણ્યક ઉપનિષદની અંદર આ જ્ઞાનીઓની જ્ઞાન નિષ્ઠા વિશે પણ કહ્યું છે. શું કહે છે? ક્રીમ પ્રજયા કરિષ્યામઃ યેષામ નઃ અયમાત્મા અયમ લોકઃ. એ કહે છે કે અમે પ્રજાથી શું કરીએ? જે જ્ઞાની જે વ્યક્તિ છે અથવા તો જેને જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી છે એવી વ્યક્તિ શું કે ભાઈ અમારે પ્રજાને શું કરવી છે? કિમ પ્રજયા કરિષ્યામઃ, અમારે પુત્ર વગેરેને શું પ્રાપ્તિ કરીને પ્રાપ્ત કરવું છે? અમારે તો કંઈ પ્રાપ્ત નથી કરવું. એવું નથી કે અમારી પાછળ કોઈ પિંડદાન કરે ને કોઈ તર્પણ કરે ને, અમારે એવી કંઈ ઈચ્છા નથી. એટલું જ નહીં, અમારે કોઈ પરલોકની પ્રાપ્તિ નથી કરવી, અમારે આલોકની અંદર કાંઈ અમને ધન વૈભવ પ્રાપ્ત થાય એવી પણ ઈચ્છા નથી. એટલે કે છે કિમ પ્રજયા કરિષ્યામઃ, અમારા માટે તો યેષામ અયમ આત્મા એવ લોકઃ, અમારે આત્મલોકની જ પ્રાપ્તિ કરવી છે, અમારે બીજા કોઈ લોકની પ્રાપ્તિ કરવી નથી. અમારે પત્ની પ્રાપ્ત કરીને અગ્નિહોત્ર કર્મ કરવા નથી, કેમ કે અગ્નિહોત્ર કર્મ સ્વર્ગ માટે છે, અમને સ્વર્ગમાં જવાની ઈચ્છા નથી, માટે અમારે કંઈ પત્નીની આવશ્યકતા પણ નથી. એટલું બૃહદારણ્યક ઉપનિષદમાં પણ કહ્યું. પછી કહે છે યે તુ જ્ઞાનનિષ્ઠાઃ સંન્યાસિનઃ તેભ્યઃ અસુર્યાનામ તે ઇત્યાદિના અવિદ્વત નિંદાદ્વારેણ આત્મનઃ યાથાત્મ્યમ સપર્યગાત ઇતિ એતદ અંતૈઃ મંત્રૈઃ ઉપદિષ્ટમ. તો કહે છે કે આવા જે લોકો જે છે એ લોકોની જ્ઞાન નિષ્ઠા, યેતુ સંન્યાસિનઃ જ્ઞાન નિષ્ઠાઃ તેભ્યઃ અસુર્યા નામ તે લોકાઃ. એવું કહ્યું, અસુર્યા નામ તે લોકાઃ અંધેન તમસાવૃતાઃ તાગુંસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ એકે ચ આત્મહનો જનાઃ. જે લોકો આત્માનું હનન કરે છે એ લોકો ક્યાં જાય છે? તો કહે છે અસુર્યા નામ તે લોક, અસુર્યા લોકની, અસુર્ય લોકની એને પ્રાપ્તિ થાય છે. જે આત્મહનો જનાહ, જે લોકો આત્માનું હનન કરે છે એને એ અસુર લોકની પ્રાપ્તિ થાય છે. એટલે એ દ્વારા અવિદ્વાનની નિંદા કરી, અવિદ્વાનની નિંદા કરી એટલે સ્વાભાવિક છે કે જ્ઞાનીની સ્તુતિ કરી. એટલે એ લોકો જ્ઞાન તરફ વળે એટલા માટે થઈને અવિદ્વાનની નિંદા કરી. અને એટલું જ નહીં, એ જે આત્માની જે પ્રાપ્તિ છે, સપર્યગાત શુક્રમ કાયમ અવ્રણમ અસ્નાવિરગમ શુદ્ધમ અપાપવિદ્ધમ, જે આગલો મંત્ર જોયો ત્યાં સુધી એ જ્ઞાન નિષ્ઠા બતાવી. ઇતિ એતદ અંતૈઃ મંત્રૈઃ ઉપદિષ્ટમ, આ મંત્રો વડે આ છેલ્લા મંત્ર સુધી એનો ઉપદેશ કરવામાં આવ્યો. પછી આગળ કહે છે તેહિ અત્ર અધિકૃતાઃ ન કામિનઃ ઇતિ. એ અહીંયા અધિકારી વ્યક્તિ છે અને એ લોકો કેવા છે? ન કામિનઃ, એ લોકોમાં અનેક પ્રકારની કામનાઓ નથી. અચ્છા, તથા આગળ કહે છે તથા ચ શ્વેતાશ્વેતરાણામ મંત્રોપનિષદી અત્યાશ્રમિભ્યઃ પરમં પવિત્રમ પ્રોવાચ સમ્યક ઋષિ સંગજુષ્ટમ ઇત્યાદિ વિભજ્યોક્તમ
વિભજ્ય ઉક્તમ, વિભાગ કરીને ઉક્તમ એટલે કહેવામાં આવ્યું, વિભાગ કરીને કહેવામાં આવ્યું. શું કહે છે? તથા ચ શ્વેતા શ્વેતરાણામ ઉપનિષદી, ઉપનિષદમાં શ્વેતાશ્વેતર ઉપનિષદમાં પણ આવું કહેવામાં આવ્યું છે. શું કહ્યું છે? અત્યાશ્રમીભ્ય પરમમ પવિત્રમ પ્રોવાચ. અત્યાશ્રમી, જે લોકો અત્યાશ્રમી છે, આશ્રમ મેં જેને બીજા બધા આશ્રમો છોડી દીધા છે એને કહેવાય અત્યાશ્રમી, અર્થાત સંન્યાસી. પરમમ પવિત્રમ પ્રોવાચ, એમના માટે આ પરમ પવિત્ર એવું જ્ઞાન કહેવામાં આવ્યું. કોણે કહ્યું? સમ્યક ઋષિ સંઘજુષ્ટમ, ઋષિ સંઘજુષ્ટમ, ઋષિઓનો સંઘ, ઋષિઓનો સમૂહ, એ જે ઋષિઓનો જે સમૂહ છે એમણે પણ આ પવિત્ર પરમ પવિત્રમ આ જે જ્ઞાન જે છે એનો ઉપદેશ કર્યો. કોને ઉપદેશ કર્યો? સંન્યાસીઓને. તો સંન્યાસી એટલે જે લોકોએ, જેના જીવનમાં વૈરાગ્ય છે, જેને હવે માત્ર મોક્ષની જ પ્રાપ્તિ કરવી છે. તો પહેલાના જમાનામાં એવું હતું ને કે સંન્યાસ લે એટલે પછી બધું છોડીને જતા રહીએ સાવ, અને વનમાં જ રહીએ, પછી પાછા ના આવે ત્યાંથી. પણ હવે બધા સંન્યાસી બની જાય ક્યાં? વન, જે વાત કરી પ્રમાણે વન નાના થઈ ગયા છે. હવે વન બધા નાના થઈ ગયા છે. હવે ક્યાંય એવી જગ્યા રહી નથી કે જે શાંતિથી રહી શકે. અને આ જે જ્ઞાન જે છે એ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવાના હેતુથી આ પ્રકારે અત્યારે બધા સંન્યાસીઓ જે છે એ લોકો શહેરોમાં પણ રહેતા હોય છે. અત્યારે તો કદાચ આપણા ગુજરાતમાં તો એવું શહેર એકેય નહીં હોય કે જ્યાં સંન્યાસી ના હોય. ઇવન સ્વામી દયાનંદજીના શિષ્ય જ્યાં ના હોય એવું લગભગ કોઈ શહેર નહીં હોય. મોટાભાગના શહેરોની અંદર સ્વામી દયાનંદજીના શિષ્યો ત્યાં. અને બીજા તો એવા કોઈ ભણાવતા જ નથી. બીજા કોઈ એવા સંન્યાસીઓ કે એવા કોઈ આશ્રમો જ નથી કે જે લોકો આવું ભણાવતા હોય. ખરેખર આશ્રમ તો એને કહેવાય કે જ્યાં આ જ્ઞાનનું આદાન અને પ્રદાન થતું હોય. આશ્રમનો અર્થ એવો નથી કે આશ્રમની અંદર બધા મહેમાનો આવે એનું ધ્યાન રાખવામાં આવે, એની પાસેથી પૈસા લેવામાં આવે, જમવાનું ધ્યાન રાખવામાં આવે. એ આશ્રમનો હેતુ નથી. આશ્રમનો મુખ્ય હેતુ એ છે કે જ્યાં સ્વાધ્યાય થવો જોઈએ. જે સ્વાધ્યાય ન થાય એ આશ્રમ કહેવાને લાયક નથી રહેતો. આપણા હરિદ્વારની અંદર હજારોની સંખ્યામાં આશ્રમો છે, પાર વગરના આશ્રમો છે એમ કહી તો હાલીએ. પણ એમાં ક્યાં સ્વાધ્યાય થાય છે? કોઈ જગ્યાએ આપણે શાસ્ત્રનું અધ્યયન થતું હોય એવા 1 કે 2 આશ્રમ માંડ છે કે જ્યાં રોજ શાસ્ત્રનું અધ્યયન થતું હોય. નહીં તો ગંગાનો કિનારો, હરિદ્વારની ભૂમિ, તો ત્યાં તો કેવું શાસ્ત્રનું અધ્યયન થવું જોઈએ, એને બદલે ત્યાં થતું જ નથી. ઇવન ઋષિકેશની અંદર પણ બધા આશ્રમો જે છે, આશ્રમ એ જ છે કે જ્યાં શાસ્ત્ર એટલે ઉપનિષદોનું જે જ્ઞાનનું આદાન પ્રદાન થતું હોય એ આશ્રમ કહેવાય. નહીં તો પછી આશ્રમ બનાવીને બેસી જાય. પછી શું કરે? એ મહેમાનો બધા પેલા ફરવા આવે ને, હરિદ્વાર ગંગા કિનારે બધા ફરવા આવતા હોય, એ લોકો સંઘ લઈને આવે ને પછી એ લોકો થોડા દિવસ ત્યાં રહે, જતા રહે. એ લોકોને કોઈને રસ નથી હોતો. જ્યાં ફરવા આવનાર ન હોય ને એને કોઈને ભણવામાં રસ ન હોય. એને તો મનસા દેવી જવું છે ને, ગંગા કિનારે જવું છે ને, ગંગા સ્નાન કરવું છે ને, ત્યાં ફરવા જવું છે ને, પૂરું. એ ફરવા જ આવતા હોય અને એવી પ્રકારે કોઈ સત્સંગ ચાલતો જ ના હોય તો પછી એનો કોઈ અર્થ પણ નથી. એટલે આશ્રમ એ જ છે કે જ્યાં આવું જ્ઞાનનું આદાન પ્રદાન થતું હોય. એટલે કહેવાનો આશય એ છે કે આ શાસ્ત્ર આપણા જે છે આ જ્ઞાનનો સાવ જેને કહેવાય ને કે ઉચ્છેદ ન થઈ જાય, આ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવાના હેતુથી જ સ્વામીજીએ આ પ્રકારનો વિચાર કર્યો. એટલે બધા સંન્યાસીઓને અથવા તો બધાને ભણાવી અને પછી એમાંના જે સંન્યાસીઓ છે એમને કહે કે હવે તમે આ પ્રકારે તમે સત્સંગ કરાવો લોકોને. એના 2 ફાયદા થાય. એક તો ભણાવનારનું પોતાનું દ્રઢ થાય. સૌથી મોટો ફાયદો એ છે કે ભણાવનાર હોય એનું પોતાનું દ્રઢ થાય. એ તો ધારે તો પોતાના રૂમમાં બેસીને પણ ચિંતન મનન તો કરી શકે, એવું કંઈ નથી ન કરી શકે. પણ બીજો ફાયદો એ છે કે લોકોને પણ આ પ્રાપ્ત થાય, આ જ્ઞાન લોકોને પણ પ્રાપ્ત થાય. અને કદાચ એવા કોઈ વિરલા નીકળે કે જેને પણ આવી ઈચ્છા થાય કે મારે પણ આ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવો છે, મારે પણ આ પ્રકારનું જીવન જીવવું છે, તો એવા વિરલાઓ ક્યારેક નીકળી પણ પડે. પણ હેતુ એ છે કે આ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર થવો જોઈએ. તો એટલા માટે આ પ્રકારનું જીવન હોય છે. એટલે
આ જ્ઞાનના અધિકારી કોણ છે? સંન્યાસીન એટલે વૈરાગી, જેના જીવનમાં વૈરાગ્ય છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો જેને માત્ર ને માત્ર મોક્ષની ઈચ્છા છે. વૈરાગ્ય એટલે જેને જીવનમાં મોક્ષની ઈચ્છા છે. એટલે પછી ખાલી વૈરાગ્ય પણ નકામો છે. વૈરાગ્ય એકલો હોય તો એ પણ નકામો છે. તમે બીજા ઘણા બધા વૈરાગી અને વૈરાગી સાધુ કહે, વૈરાગી સાધુ એટલે બધું છોડીને જતા રહ્યા હોય, પણ એ ખાલી વૈરાગ્ય પણ કામનો નથી. વૈરાગ્યની સાથે મોક્ષની ઈચ્છા આવશ્યક છે, જિજ્ઞાસા આવશ્યક છે. જો એ ના હોય તો ખાલી વૈરાગ્ય પણ નકામો બની જાય છે. અચ્છા, એટલે ઘણી વાર પેલું કે ને કે ખાલી ફળ ખાવા, ઘણા લોકો ફળ ખાઈને જીવતા હોય, એટલે એમ કે ફલાહારી બાબા, બરાબર છે, સારું કહેવાય, પણ ફળ ખાઈને કરવાનું શું? તો ફળ તો વાંદરાય ખાય છે, એ બિચારા વનમાંય રહે છે ને ફળે ખાય છે. એટલે ખાલી ફળ ખાવાથી કે ખાલી વનમાં રહેવાથી કંઈ નથી મળવાનું. આ જ્ઞાન પ્રાપ્ત થવું એ અગત્યનું છે. અચ્છા, એટલે આ પ્રકારે ઋષિમુનિઓએ જે ઋષિના જે સમૂહ છે એ લોકોએ શું કર્યું? આવા સંન્યાસીઓને યોગ્ય, આવું પવિત્ર અને પરમ પવિત્રમ, આવું પરમ અને પવિત્ર જે આત્મજ્ઞાન છે એ બધા સાધુ સંન્યાસીઓને એમણે આ જ્ઞાન આપ્યું. અચ્છા, હવે અહીં સુધી આમ જોઈએ ને તો એક વિભાગ પૂરો થયો. જે જ્ઞાન નિષ્ઠા હતી એ અહીંયા પૂરી થઈ. હવે કર્મની વાત આવે છે. કર્મની પણ વાત કરવી જોઈએ. હવે જે વાત કરી એ પ્રમાણે કર્મના બે વિભાગ છે. એક કર્મ, આમ તો આપણે જે કરીએ બધું કર્મ જ કહેવાય. તમે ચાલો છો એ પણ કર્મ છે, ખાઓ છો એ પણ કર્મ છે, તો એ તો બધું કર્મ જ છે. પણ શાસ્ત્રની અંદર કર્મ એટલે શાસ્ત્રોક્ત વિધિ થી જે કંઈ કરવું એને કર્મ કહેવામાં આવે છે. માત્ર ચાલવું, ખાવું, પીવું એને કર્મ નથી કહેવામાં આવતું. શાસ્ત્રની અંદર કર્મ એટલે શું? શાસ્ત્રોક્ત વિધિથી કંઈ કરવું એને કર્મ કહે છે. હવે આ પ્રકારના કર્મ જે છે એના બે વિભાગ છે. એક તો કર્મકાંડ. કર્મકાંડ એટલે યજ્ઞ યાગાદિ કરવા, અગ્નિહોત્ર કર્મ કરવું, બીજા કોઈ કર્મો કરવા વગેરે, આ બધા જે છે તો જુદા જુદા કર્મો કરવા એક. અને બીજું છે ઉપાસના. ઉપાસના એ પણ કર્મ છે. જેમ ચાલુ ખાવું પીવું એ કર્મ છે, એ શારીરિક કર્મ છે. તો યજ્ઞ યાગ આદિ કરવા, પૂજા કરવી એ શું છે? એ શારીરિક કર્મ છે કે જેની અંદર આપણું શરીર જે છે એ ઇન્વોલ્વ થાય. શરીરથી તમે હાથેથી કંઈક કરો, એક હાથેથી તમે આપો, કંઈક હોમ કરો, કંઈ હાથ જોડીને બેસો, બે હાથ જોડીને બેસો, એ પ્રકારે જેની અંદર આપણું શરીર જેમાં ઇન્વોલ્વ છે, તો એને કહેવાય શારીરિક કર્મ, અથવા તો એને કહેવાય છે કર્મ. અને બીજું કર્મ છે જેની અંદર શરીરને કંઈ કરવાનું નહીં, ખાલી મનથી કર્મ કરવાનું. શરીરથી કંઈ નહીં કરવાનું, બોલવાનું પણ નહીં, વાણીનું પણ કર્મ નહીં, શરીરથી પણ કર્મ નહીં, ખાલી બેસીને મનથી જ કર્મ કરવાનું. એને કહેવાય ઉપાસના. એટલે કર્મ બે પ્રકારના છે, શારીરિક કર્મ અને માનસિક કર્મ. તો વાચિક કર્મ તો કર્મની અંદર આવી જ જાય. જ્યારે અગ્નિહોત્ર વગેરે કર્મ કરે ત્યારે એને બોલવું પડે ને, સ્વાહા ઇદમ અગ્નયે ઇદમ ન મમ, તો એમાં વાણી તો આવી જ ગઈ. એટલે શારીરિક કર્મ અને વાચિક કર્મ બે સાથે આવી ગયું. પરંતુ જે માનસિક કર્મ છે એને જરાક જુદું કરવામાં આવે છે. અને માનસિક કર્મ એટલે ઉપાસના. એ પણ કર્મ જ છે, કેમ કે મનથી કરવામાં આવેલું કર્મ છે, એટલે એ પણ કર્મ જ છે. તો આ બે પ્રકારના કર્મો છે. એટલે બેને શું કહેવાય? એકને કર્મ કહેવાય અને બીજાને કહેવાય ઉપાસના. તો બે શાસ્ત્રોક્ત જ છે. હવે આ બે જે વસ્તુ જે છે, એક કર્મ અને ઉપાસના, એ ઘણા બધા લોકો કરતા હોય છે. એટલે અમુક લોકો એવા હોય કે આખી જિંદગી કર્મ જ કરી રાખે. યજ્ઞ યાગાદી જે કાંઈ યજ્ઞ થાય ફટ દઈને યજ્ઞ કરવા માંડે, રોજ અગ્નિહોત્ર કર્મ કરે વગેરે બધા કર્મો તો કરે જ. અમુક લોકો એવા હોય કે જે શું કરે? માત્ર ઉપાસના કરે. એ અગ્નિહોત્ર કર્મ ના કરે, એ બધું છોડી દે. એ શું કરે? ખાલી ઉપાસના જ કરે. તો આવા બે પ્રકારના જે કર્મો જે છે, અહીંયા શાસ્ત્રની અંદર એની નિંદા કરવામાં આવી છે. કે ખાલી કર્મ કરવું કે ખાલી ઉપાસના કરવી, એની નિંદા કરવામાં આવે છે. એ નિંદા એટલા માટે છે
કે બે ભેગે કરવું જોઈએ, બે સાથે કરવું જોઈએ. કર્મ પણ કરવાનું અને ઉપાસના પણ કરવાની, બે સાથે કરવું જોઈએ. તો ઉપદેશ સારમની અંદર રમણ મહર્ષિએ કહ્યું ને, પૂજનમ જપશ ચિંતનમ ક્રમાત. પૂજનમ જપશ ચિંતનમ ક્રમાત. પેલા પૂજા, પછી પૂજનમ જપ, પછી જપ અને પછી ચિંતન એટલે ધ્યાન, ઉપાસના. તો આ ક્રમ છે. હવે એ કોઈ માણસ આખી જિંદગી ખાલી કર્મ કરે તો પણ એની નિંદા છે કે ખાલી કર્મ ન કરાય, અને કોઈ માણસ ખાલી ઉપાસના જ કરી રાખે તો એની પણ અહીંયા નિંદા કરે છે. જો હવે એ 9મા મંત્રની અંદર કહે છે, જુઓ 9મો મંત્ર. અંધમ તમઃ પ્રવિશન્તિ, અંધમ તમઃ પ્રવિશન્તિ ये विद्यामुपासते, ये विद्यामुपासते ततो भूय इव ते तमः, ततो भूय इव ते तमः यौ विद्याया गुम्रताः, यौ विद्याया गुम्रताः. અંધમ તમઃ પ્રવિશન્તિ. અંધમ એટલે અંધકારને, તમઃ પ્રવિશન્તિ કોણ? એ અવિદ્યામ ઉપાસતે. જે લોકો અવિદ્યાની ઉપાસના કરે છે એ લોકો ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. અંધમ તમઃ, ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. અચ્છા, તો બીજા તતો ભૂય ઇવ તે તમઃ યૌ વિદ્યાયા ગુમ્રતાઃ. અને જે લોકો વિદ્યામાં રત છે એ લોકો એના કરતા પણ વધારે ઘોર અંધકારમાં પ્રવેશે છે. સ્વાભાવિક છે કે આ મંત્ર વાંચીને કોઈને અર્થ સમજાય નહીં, એટલે ગુરુજીને એટલે જ જરૂર પડે કે આ સાચો અર્થ સમજાવે. એટલું જ નહીં, શાસ્ત્રની અંદર શબ્દોના જુદા જુદા અર્થ થતા હોય છે, એ અહીંયા બરાબર ધ્યાન રાખીને અર્થ કરવો પડે. ઇવન ये વિદ્યા આપણે બોલીએ છું, ये વિદ્યા ગુમ્રતા, ये વિદ્યામ ઉપાસતે, જે વિદ્યાની ઉપાસના કરે છે. વિદ્યા, અહીંયા વિદ્યા એટલે અવિદ્યા છે. જો આગળ અવિદ્યા છે, ખરેખર અવગ્રહ છે. તો આમાં તો લખેલું હોય એટલે આપણે ખબર પડે કે અહીં આગળ છે, પણ આપણે બોલીએ તો કોઈ સમજી ના શકે. એ વિદ્યામ ઉપાસતે, વિદ્યામ ઉપાસતે એટલે વિદ્યાની ઉપાસના કરે છે. એ વિદ્યા નથી, એની પહેલા છે. તો એ અવિદ્યામ ઉપાસતે, જે લોકો અવિદ્યાની ઉપાસના કરે છે. બે અર્થ બરાબર સમજવા પડે. અહીંયા અવિદ્યાનો અર્થ થાય છે કર્મ, અને વિદ્યાનો અર્થ થાય છે ઉપાસના. એટલે કે આવો અર્થ કેવી રીતે કરવો? તમે કેમ નક્કી કર્યું કે આ જ અર્થ કરવો? અહીંયા અવિદ્યા એટલે કર્મ અને વિદ્યા એટલે ઉપાસના, એવો અર્થ કેમ કરવો? તો કે વિદ્યા એટલે આત્મવિદ્યા જો હોય તો એ માણસ ક્યારેય ઘોર અંધકારમાં તો પ્રવેશે નહીં, સ્વાભાવિક છે. એટલે અહીંયા આત્મજ્ઞાનની તો ચર્ચા છે જ નહીં. અને અવિદ્યા, અવિદ્યા એટલે શું અર્થ કરો? તમે કયા દ્રષ્ટિકોણથી તમે એવું કહો છો કે અવિદ્યા એટલે કર્મ થાય? તો એટલા માટે કે વિદ્યાની વિરોધી બરાબર કર્મ છે, વિદ્યાથી તદ્દન વિરોધી છે કર્મ, એટલે કર્મને અવિદ્યા પણ કહેવામાં આવે છે. જે લોકો અંધમ તમઃ પ્રવિશન્તિ, જે લોકો માત્ર કર્મ કરી રાખે છે એ લોકો ઘોર અંધકારમાં પ્રવેશે છે. અને જે લોકો માત્ર ઉપાસના કરે છે એ એના કરતા ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. આમ તો જોઈએ તો ઉપાસના તો સારી કહેવાય, કેમ કે માનસ કર્મ છે, તો ઉપાસના સારી કહેવાય. અને માણસ ખરેખર કર્મ કરે તો ઘોર અંધકારમાં પ્રવેશે. અહીંયા તો કર્મ એટલે શાસ્ત્રોક્ત કર્મ છે. આપણે કોઈના પાપ કર્મની વાત નથી કરતા, અહીંયા બીજા કોઈ પુણ્ય કર્મની પણ વાત નથી કરતા. અહીંયા તો
શાસ્ત્રોક્ત કર્મ, અગ્નિહોત્ર વગેરે કર્મ જે લોકો રોજ કરે છે એ લોકો ઘોર અંધકારમાં પ્રવેશે છે. તો એવું કેમ બને? શાસ્ત્ર કેમ આવો શબ્દ વાપરે છે કે જે લોકો શાસ્ત્રોક્ત, આમ તો શાસ્ત્રે એમ કરવું જોઈએ કે ભાઈ રોજ તમે કર્મ કરો. શાસ્ત્રે તો વખાણ કરવા જોઈએ લોકોને પ્રેરિત કરવા માટે થઈને કે તમે કર્મ કરો ભાઈ, કર્મ કરશો તો તમને ફળ મળશે, એમ કરીને શાસ્ત્રએ વ્યક્તિને પ્રેરિત કરવા જોઈએ. એને પેલા શાસ્ત્ર એમ કહે છે કે જે માણસ કર્મ કરે ને એ ઘોર અંધકારમાં પ્રવેશ કરે. પેલો કરતો હોય તો ના કરે. એટલું જ નહીં, પાછું એવું કહે છે કે જે લોકો ઉપાસના કરે છે એ એના કરતા ઘોર અંધકારમાં પડે છે. તો પછી કોઈ ભગવાનનું ધ્યાન ક્યાંથી કરે? કોઈ દેવતાઓનું ઉપાસના કે હોય તો કેવી રીતે માણસ ઉપાસના કરે? બરાબર ધ્યાન રાખવાનું કે શાસ્ત્રમાં જ્યારે પણ આવું કહ્યું હોય ને, આને કહેવાય અર્થવાદ. અર્થવાદ એટલે શું? નિંદા કરે શાસ્ત્ર. પણ નિંદા જ્યારે શાસ્ત્ર કરે ને ત્યારે કંઈક કોઈ બીજાની સ્તુતિ કરવા માટે નિંદા હોય. ખરેખર નિંદા એના માટે નથી કે આ કર્મ છે કોઈ કરવું જ નહીં, તો શાસ્ત્રમાં કહ્યું જ ન હોય. શાસ્ત્રમાં કહ્યું છે કર્મ કરવું જોઈએ એટલે કર્મ કરવું જોઈએ. પણ તો શાસ્ત્ર એમ કહેવા માંગે છે કે જે લોકો માત્ર ને માત્ર શાસ્ત્રોક્ત કર્મ કરે છે એ લોકો ઘોર અંધકારમાં પડે છે, અને જે લોકો માત્ર ઉપાસના કરે છે એ લોકો એના કરતા ઘોર અંધકારમાં પડે છે. તો પછી આપણે કહેવું પડે કે તો પછી શાસ્ત્ર શું કહેવા માંગે છે? તો શાસ્ત્ર જો એને આપણે કહીએ કે ખાલી રોટલી ખાય ને એનામાં તો કંઈ તાકાત ન આવે, તો ખાલી રોટલી ખાઈને એમાં કંઈ તાકાત ન હોય એનો અર્થ એવો નથી કે રોટલી ખાવાથી કંઈ શક્તિ ના મળે. રોટલી ખાવાથી શક્તિ તો મળે, પણ પેલા ટપુડિયાને શું કરવાનું છે? એને દાળ ભાત શાક રોટલી ખાતો કરવાનો છે. રોટલી તો ખાય છે પણ શાક દાળ ભાત એ કંઈ નથી ખાતો. તો જો બધુંય ખાય તો એનો સર્વાંગી વિકાસ થાય. એ જ રીતે અહીંયા પણ શાસ્ત્ર એવું કહેવા માંગે છે કે જો વ્યક્તિ બેય કરે, કર્મ પણ કરે અને ઉપાસના પણ કરે ને, તો એનો વધારે વિકાસ થાય, તો એ માણસ વધારે આગળ વધી શકે. એટલા માટે શાસ્ત્રએ અહીંયા નિંદા કરી. કર્મની પણ નિંદા, ખાલી કર્મની પણ નિંદા અને ખાલી ઉપાસનાની પણ નિંદા, એ બેયની નિંદા કરી છે. પણ નિંદાનો હેતુ એ છે કે બેયનો સમુચ્ચય કરવો જોઈએ. શેનો સમુચ્ચય કરવો જોઈએ? કર્મ અને ઉપાસનાનો. પણ પેલા કહે કે ના ના, આમાં હજુ તો હમણાં અહીંયા આગળ તો હજુ જ્ઞાનની જ વાત થઈ. તો જે લોકો જ્ઞાનમાં રત જે છે ને એને કહે છે કે તમે પણ કર્મ ને ઉપાસના કરો, તમે પણ કર્મ કરો, સાથે સાથે તમે જ્ઞાન પ્રાપ્ત કરો, એની ના નહીં, પણ સાથે સાથે કર્મ પણ પ્રાપ્ત કરો. તો એવો જ્ઞાન કર્મ સમુચ્ચય કેમ નથી કીધો? અને એવું જ કેમ કહેવાય કે આ મંત્ર જે છે ને એ જ્ઞાનીઓ માટે નથી, માત્ર કર્મનિષ્ઠ જે છે એવા કર્મીઓ માટે જ છે? એવું કેવી રીતે તમે કહી શકો? એનું કારણ છે કે આ બે વસ્તુ તદ્દન જુદી છે. એક તો પહેલી વસ્તુ એ છે કે જેનામાં જ્ઞાન હોય ને એનામાં કર્તૃત્વનો બાધ થઈ જાય, કર્તૃત્વનો બાધ થઈ જાય. એટલે હું કરતા જ હોય એવું એ માણસ માને જ નહીં કે હું કરું છું, કેમ કે કર્તૃત્વનો બાધ થઈ ગયો છે. જ્યારે કર્મની અંદર કર્તૃત્વ હોવું જોઈએ. જ્ઞાનીમાં કર્તૃત્વનો બાધ છે અને કર્મની અંદર કર્તૃત્વ હોવું જરૂરી છે, તો જ કર્મ થઈ શકે. કર્તૃત્વ વગર કર્મ પણ શક્ય નથી. એટલે કર્મ કોણ કરી શકે? જેનામાં કર્તૃત્વ હોય એ કર્મ કરી શકે. અને કર્તૃત્વ જેનામાં હોય એ કેવા હોય? અજ્ઞાની હોય. હવે જ્ઞાની જે છે એના કર્તૃત્વનો બાધ થઈ ગયો હોય એટલે કર્મ કરી ન શકે. એટલે માટે એ જ્ઞાની માટે એવું ન કે તમારે આ કર્મ કરવાનું છે. તો આ મંત્ર કોના માટે છે? જ્ઞાની માટે નથી, અજ્ઞાની માટે છે. જે લોકો કર્મ કરે છે એવા કર્મીઓ માટેનો, આ કર્મઠો માટેનો આ મંત્ર છે. જોઈએ આપણે, ચલો ભાષ્ય જોઈએ. કથમ પુનઃ એવમ અવગમ્યતે ન તુ સર્વેષામ. એ કહે છે કે ભાઈ આવું કેવી રીતે ખબર પડે આપણને? કથમ પુનઃ અવગમ્યતે, આવું આપણે કેમ જાણી શકીએ કે આ જે છે એ માત્ર કર્મીઓ માટે છે, કર્મઠો માટે છે? ન તુ સર્વેષામ, બધા લોકો, બધા એટલે જ્ઞાનીઓ માટે પણ આવી જાય. આ મંત્ર જે છે કોને લાગુ પડે છે? તો જ્ઞાનીઓ ને કર્મીઓ બધાને માટે લઈ લીધો? તો કે નહીં, આ બધાને લાગુ નથી પડતો.
એ તમે નક્કી કેવી રીતે કર્યું? શંકરાચાર્યજી કહે છે ઉચ્યતે અકામિનઃ સાધ્ય સાધન ભેદ ઉપમર્દેન યસ્મિન સર્વાણિ ભૂતાનિ આત્મૈવાભૂદ્વિજાનતઃ તત્ર કો મોહઃ કશોકઃ એકત્વમનુપશ્યતઃ ઇતિ યત આત્મ એકત્વ વિજ્ઞાનમ ઉક્તમ તત ન કેનચિત કર્મણા જ્ઞાનાંતરેણ વા હિ અમૂઢઃ સમુચિચિષતિ કે છે. અહીંયા શું કે છે? ઉચ્યતે. એનો જવાબ આપે છે અકામિનઃ સાધ્ય સાધન ભેદ ઉપમર્દેન. અકામી એટલે જેનામાં કોઈ કામના નથી રહી એવા જ્ઞાની વ્યક્તિની જે આગળ ચર્ચા કરી છે એને શું થઈ ગયું છે? સાધન સાધ્ય ભેદ ઉપમર્દેન. એના માટે હવે કોઈ સાધન પણ નથી, સાધન અને સાધ્યના ભેદ રહ્યા નથી. પેલા એને એમ થતું હતું કે આના દ્વારા હું આ સાધન છે ને પેલું મારું સાધ્ય છે. હવે શું થઈ ગયું? બે એક બની ગયા. સાધન, સાધ્ય અને સાધક આ ત્રણેય એક બની ગયા. એને જાણી લીધું આત્મા એવ ઇદગુમ સર્વમ. આ જે છે એ બધું શું? આત્મા જ છે. યસ્મિન સર્વાણિ ભૂતાનિ આત્મૈવાભૂત વિજાનતઃ તત્ર કોહ મોહ કશોકઃ એકત્વમનુપશ્યતઃ. જે વ્યક્તિને એકત્વનું જ્ઞાન થઈ જાય છે એના માટે કોઈ મોહ કે કોઈ શોક રહેતા નથી, અને એકત્વનું જ્ઞાન થઈ જાય છે એને કોઈ સાધ્ય સાધનનો ભેદ રહેતો નથી. અને આવું જેની પાસે જ્ઞાન છે તત ન કેનચિત કર્મણા જ્ઞાનાંતરેણ વા હિ અમૂઢઃ સમુચિચિષતિ. સમુચિચિષતિ એટલે એનો સમન્વય કરવો, એ બેયનો સાથે કરવું, સમુચ્ચય કરવો. સો ન સમુચિચિષતિ એટલે બેયનો સમન્વય કરવાનું ઈચ્છે નહીં. કોણ ન ઈચ્છે? અમૂઢઃ. અમૂઢઃ એટલે વિચારશીલ વ્યક્તિ. મૂઢ એટલે અવિચારી. આપણે કહીએ ને કે આ સાવ મૂઢ છે, સમજતો નથી, જેનામાં વિચાર કરવાની શક્તિ નથી એને આપણે મૂઢ કહીએ. અમૂઢ એટલે જેનામાં વિચાર કરવાની શક્તિ છે. એવો જ્ઞાની વિચારશીલ વ્યક્તિ જે છે એ ક્યારેય આ બેયને આ કર્મ, એને તમે કર્મ કરવાનું પણ ન કહી શકો. શું કહે છે? કેનચિત કર્મણા જ્ઞાનાંતરેણ વા. એ બેય છે એનું કોઈ દિવસ એક સાથે કરી ન શકે. અચ્છા, હવે ઈહતુ સમુચિચિષ આગળ કહે છે. જો ઈહતુ સમુચિચિષયા અવિદ્વત આદિ નિંદા ક્રિયતે. હવે અહીંયા શું કરે છે? અહીંયા આ બેયનો સમુચ્ચય કરવાની ઈચ્છાથી નિંદા કરે છે. કોની નિંદા કરે છે? જે માત્ર કર્મ કરે છે એની નિંદા કરે છે, અને જે માત્ર ઉપાસના કરે છે એની નિંદા કરે છે. અહીંયા ક્યાંય જ્ઞાનની સાથે સમુચ્ચય કરવાની કઈ વાત નથી. અહીંયા તો નિંદા છે. એ નિંદા એટલા માટે છે કે ઉપાસના અને કર્મ એ બે સાથે કરવા જોઈએ. સમુચ્ચય કરવાનો છે, પણ કોનો સમુચ્ચય કરવાનો છે? કર્મ અને ઉપાસના. એનો સમુચ્ચય થઈ શકે. કેમ એનો સમુચ્ચય થઈ શકે? તો કે કર્મની અંદર પણ શું છે? અજ્ઞાન છે. ઉપાસનામાં પણ શું છે? અજ્ઞાન છે. તો બેયમાં અજ્ઞાન જ રહેલું છે. એટલે અજ્ઞાની જે વ્યક્તિ હોય એ બેય કરી શકે. કર્મ પણ કરી શકે, ઉપાસના પણ કરી શકે, અને કર્મ અને ઉપાસના બેય કરી શકે. તો અહીંયા શું કહે છે કે કર્મ ને ઉપાસના બેય કરવા જોઈએ. એ હેતુથી અહીંયા અવિદ્વાનની નિંદા કરેલી છે. આગળ કહે છે
તત્ર ચ યસ્ય યેન સમુચ્ચયઃ સંભવતિ ન્યાયતઃ શાસ્ત્રતઃ વા તદ ઇહ ઉચ્યતે તદ એવં વિત્તમ દેવતા વિષયમ જ્ઞાનમ કર્મ સંબંધિત્વેન ઉપન્યસ્તમ ન પરમાત્મ જ્ઞાનમ. શું કહે છે અહીંયા? તત્ર ચ યસ્ય યેન સમુચ્ચયઃ સંભવતી, જેનો સમુચ્ચય શક્ય છે, જે બેયને સાથે કરી શકાય એની વાત છે. બેયને સાથે કરી શકાય એટલે એક તો કર્મ પણ કરી શકાય અને ઉપાસના પણ કરી શકાય અને બેયને સાથે પણ કરી શકાય. તો જેનો સમુચ્ચય થઈ શકે છે ન્યાયતઃ શાસ્ત્રતઃ વા, એટલે ન્યાય પ્રમાણે. ન્યાય પ્રમાણે એટલે શું? તો ન્યાય પ્રમાણે આપણે જોઈએ તો જ્ઞાની વ્યક્તિને જ્ઞાન થઈ જવાથી એનામાં કર્તૃત્વનો બાધ થઈ ગયો હોય. અજ્ઞાની જે વ્યક્તિ છે એનામાં કર્તૃત્વ હોય, તો એ બે સાથે કેવી રીતે શક્ય બને કે એકમાં કર્તૃત્વ ન પણ હોય અને એકમાં કર્તૃત્વ હોય? તો આપણે કહીએ કે આ તો ન્યાયતઃ સંભવી ના શકે. આપણે એવું ના કહી શકીએ કે એક જ કર્મ જે છે એ જ્ઞાની પણ કરી શકે અને અજ્ઞાની પણ કરી શકે. તો કર્મની અંદર અજ્ઞાન હોવું જરૂરી છે, કર્મની અંદર કર્તાપણું હોવું જરૂરી છે. જ્યારે એ જ્ઞાનીમાં કર્તાપણું છે નહીં, તો પછી જ્ઞાન અને કર્મ બેનો સમુચ્ચય ન થઈ શકે, માટે ન્યાયતઃ શક્ય નથી. એ જ રીતે શાસ્ત્રમાં પણ ક્યાંય કહેવામાં નથી આવ્યું. શાસ્ત્રતઃ એટલે શાસ્ત્રમાં પણ ક્યાંય કહેવામાં નથી આવ્યું કે બેયનો સમુચ્ચય કરવો. આવો જ પ્રશ્ન અર્જુનને હતો. ભગવાને કહ્યું, બે પ્રકારની વાત કરી, એટલે અર્જુને તરત જ ત્રીજા અધ્યાયની અંદર તરત જ પ્રશ્ન કર્યો કે ભગવાન, તમે એક બાજુથી જ્ઞાનના વખાણ કરો છો અને મને કર્મ કરવાનું કહો છો. એટલે અર્જુન પણ બે જ પ્રકારની વસ્તુ સમજો હતો કે એક જ્ઞાન માર્ગ છે અને એક કર્મનો માર્ગ છે, એક પ્રવૃત્તિનો માર્ગ છે. તો ત્યાં પણ ભગવાને મયા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ. તો ત્યાં પણ બે નિષ્ઠા ચોખ્ખી કહી છે, અહીંયા પણ બે નિષ્ઠાની જ વાત છે. એટલે બે સાથે શક્ય નથી. જો સાથે થતું હોત તો ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતાની અંદર અર્જુનને પણ કહ્યું હોત કે અર્જુન તું તારે બેય કર. અર્જુન સમજો કે બેય નથી થતું, ભેગું નથી થતું. ભગવાને પણ મને કહ્યું નથી કે તું બેય કર. એટલા માટે કીધું અર્જુને કે ભગવાન, તમે મને માત્ર કર્મ કરવાનું કેમ કહો છો કે તમે જ્ઞાનના વખાણ કરો છો અને મને કર્મ કરવાનું કહો છો? એનો અર્થ એ થયો કે બેય સાથે શક્ય નથી. નહીં તો અર્જુન પ્રશ્ન ન કરત. અર્જુન કહે કે કાંઈ વાંધો નહીં ભગવાન, તમે બેય ભેગું કરવાનું કીધું છે ને તો બેય કરી નાખું. પણ બેય સાથે શક્ય નથી કે એમાં એકમાં કર્તૃત્વ નથી, બીજામાં કર્તૃત્વ છે. એટલે શાસ્ત્રતઃ ન્યાયતઃ શક્ય નથી. પરંતુ કર્મને ઉપાસના શક્ય છે, શાસ્ત્રતઃ ન્યાયતઃ છે. શાસ્ત્ર પ્રમાણે શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે કર્મ અને ઉપાસના તમે સાથે કરો, અહીંયા પણ કહેશે, એટલે એ શક્ય છે. એટલે એ અહીંયા કહે છે તત્ર ચ યસ્ય યેન સમુચ્ચયઃ સંભવતી, જેનો સમુચ્ચય સંભવતી એટલે શક્ય છે, ન્યાયતઃ શાસ્ત્રતઃ વા તદ ઇહ ઉચ્યતે. એ જ અહીંયા કહેવામાં આવ્યું છે. યદ એવં વિત્તમ દેવતા વિષયમ, જે દેવતા વિષયમ વિત્તમ, દેવતા વિષયનું જે ધન છે અર્થાત ઉપાસના, જ્ઞાનમ કર્મ સંબંધિત્વેન ઉપન્યસ્તમ, એ કર્મની સાથેનો સંબંધ શક્ય છે. ન પરમાત્મ જ્ઞાનમ, ચોખ્ખું કહે છે પરમાત્માનું જે જ્ઞાન છે એને સાથે શક્ય નથી. કેમ? તો કહે છે જુઓ, વિદ્યયા દેવલોકઃ ઇતિ પૃથક ફલશ્રવણાત. વિદ્યા દેવલોક, વિદ્યાથી દેવલોકની પ્રાપ્તિ થાય છે. વિદ્યા એટલે ઉપાસના.
ઉપાસનાથી દેવલોકની પ્રાપ્તિ થાય છે એવું શાસ્ત્રમાં કહ્યું છે. એટલું જ નહીં, બેયનું ફળ એ જુદું જુદું કીધું છે. દાખલા તરીકે એમ કે ભાઈ તમારે બે ભેગું કરવું, કેમ? એકલું કરો તો કંઈ ફળ ના મળે, બરાબર ને? કદાચ એમ કીધું હોય કે તમારે કર્મ અને ઉપાસના બે ભેગી કરવાની, જો તમે ભેગું કરો તો કર્મનું ફળ મળે, નહીં તો ફળ ના મળે. એટલે તો જ જુદું થઈ જાય પાછું. કેમ જુદું થઈ જાય? એટલા માટે કે ઘણી વખત અંગ અને અંગી ભાવ હોય. અંગ અને અંગી ભાવ એટલે જે મુખ્ય કર્મ હોય એ અંગ કહેવાય એનું, અને અંગ એટલે વધારાનું કર્મ. હવે દાખલા તરીકે એવું હોય કે આપણે એમ કહીએ કે તમે એક કોઈ પણ કર્મ કરો, યજ્ઞ કર્મ કરો, પછી એમાં લખ્યું હોય કે બ્રાહ્મણોને ભોજન કરાવવું. હવે એ એનું અંગ છે, બ્રાહ્મણોને ભોજન કરાવવું એનું અંગ છે. મુખ્ય કર્મ શું છે? યજ્ઞ યાગાદી મુખ્ય કર્મ છે, અને એનું અંગ શું છે? બ્રાહ્મણોને ભોજન કરાવવું એ એનું અંગ છે. પણ ખાલી તમે બ્રાહ્મણોને ભોજન કરાવો તો તમને કર્મનું ફળ મળે ના? તો ના મળે. અને તમે ખાલી યજ્ઞ કરો તો કર્મનું ફળ મળે ના? તોય ના મળે. બે ભેગું કરો તો જ કર્મનું ફળ મળે. એટલે એને કહેવાય અંગ અંગી ભાવ. એટલે એક મુખ્ય છે, યજ્ઞ કરવો એ મુખ્ય કર્મ છે, એનું અંગી છે. અને એનું અંગ એટલે શું? તો કે બ્રાહ્મણોને ભોજન કરાવવું એનું અંગ છે. હવે એવી રીતે અહીંયા કર્મ અને ઉપાસના વચ્ચે આવો કોઈ સંબંધ છે? અંગ અને અંગી ભાવ, કે તમે કર્મ કરો પણ ઉપાસના ભેગી કરવી પડે. જો તમે ખાલી કર્મ કરો ને તો તમને કર્મનું ફળ ના મળે, અથવા તો તમે ખાલી ઉપાસના કરો ને કર્મ ના કરો તો ઉપાસનાનું ફળ ના મળે. તો કે ના, એવું નથી. બેયના ફળ જુદા છે, અને બેયના ફળ જુદા છે ને એટલે ભેગા કરવાનું કહે છે. નહીં તો ભેગું કરવાનું કહે જ નહીં. કેમ કે ભેગું કરવું જ પડે. તમે કરવું જ પડતું હોય એમાં તમે એને ઓપ્શન જ નથી કે યજ્ઞ કરે એટલે બ્રાહ્મણોને જમાડવા જ પડે. કોઈ જગ્યાએ એવું ના બને કે યજ્ઞ કરે ને બ્રાહ્મણોને ન જમાડે, એવું તો ના બને. તો એ જ રીતે જે અંગ હોય એ કોઈ દિવસ અંગીથી જુદું ના રહી શકે, અને એનું જુદું ફળ ના હોય. તો અહીંયા કહે છે કે આ બે જુદા છે. કર્મ પણ જુદું છે અને ઉપાસના પણ જુદી છે, અને એટલા માટે બેનો સમુચય કહેવો જોઈએ. શાસ્ત્ર કહે છે શું કામે? કે બેનો સમુચય કરવો જોઈએ. ઘણી વખત માણસ નથી કરતા હોતા. કેમ કે બેનું ફળ જુદું જુદું મળતું હોય છે. એટલા માટે માણસો ન પણ કરે તો ચાલે, પણ જો કરે તો એનું કારણ આગળ બતાવશે. એ શાસ્ત્ર કહે છે કે કરવું જોઈએ. અને એટલા માટે કહે છે કે વિદ્યા દેવલોકઃ, વિદ્યાથી દેવલોકની પ્રાપ્તિ થાય છે. અચ્છા, ઇતિ પૃથક ફલ શ્રવણાત, એનું એક જુદું જ ફળ કહેવામાં આવ્યું છે. આગળ કહે છે તયોઃ જ્ઞાન કર્મણોઃ ઇહ એકૈક અનુષ્ઠાન નિંદા સમુચિચિષયા ન નિંદા પરયા એવ એકૈકસ્ય પૃથક ફલ શ્રવણાત. હા, શું કહે છે? કર્મ ઇતિ ચ પૃથક ફલ તયોઃ જ્ઞાન કર્મણોઃ ઇહ એકૈક અનુષ્ઠાન નિંદા. અહીંયા જ્ઞાન એટલે ઉપાસના અને કર્મ એટલે કર્મ. તો ઉપાસના અને કર્મની જે નિંદા જે છે, ન નિંદા પરયા, એનું ખરેખર નિંદા કરવી એનું ધ્યેય નથી. આ મંત્રનું ધ્યેય એવું નથી કે એની નિંદા કરવી, પરંતુ એક અનુષ્ઠાન નિંદા સમુચ્ચિચિષયા, એ શું છે? બેયનો સમુચ્ચય કરવાની ઈચ્છાથી એની નિંદા કરેલી છે. ખરેખર નિંદા નથી, પણ આ તો સમુચ્ચય કરવાની ઈચ્છાથી નિંદા કરેલી છે. આગળ કહે છે વિદ્યા તદ આરોહંતી વિદ્યા દેવલોકઃ ન તત્ર દક્ષિણા યંતી કર્મણા પિતૃલોકઃ ઇતિ. વિદ્યા તદ આરોહંતી, વિદ્યા એ વિદ્યા વડે એ આરોહણ કરે છે. એટલે જે લોકો ઉપાસના કરે છે એ ઉપાસના વડે આરોહણ કરે છે. આરોહણ કરે છે એટલે એ દેવલોકમાં જાય છે, ઉપર ચડી જાય છે. અને
કે જે વિદ્યા દેવલોકઃ ન તત્ર દક્ષિણાયંતી, જે દક્ષિણ ગતિ તરફ જવાવાળા જે લોક છે, ભગવદ્ ગીતાની અંદર કહ્યું છે ને, એક ઉત્તરાયણ ગતિ અને એક દક્ષિણાયન ગતિ. તો જે દક્ષિણ તરફ જવાવાળા જે જીવો છે એને ત્યાં પ્રવેશ મળતો નથી, એ લોકોને ત્યાં પ્રવેશ ના મળે. કર્મણા પિતૃલોકઃ, કર્મથી પિતૃલોકની પ્રાપ્તિ થાય, દેવલોકની પ્રાપ્તિ થતી નથી. ઇતિ આગળ કહે છે નહીં શાસ્ત્ર વિહિતમ કિંચિત અકર્તવ્યતામ યાત. એટલે શું કે છે અહીંયા, જે શાસ્ત્ર વિહિત જે છે ત્યાં કોઈમાં અકર્તવ્યતા ન કરવાનું કહેવામાં નથી આવ્યું, કરવું ખરું, પરંતુ બેનો સમુચ્ચય કરવાથી એનું જુદા જ પ્રકારનું ફળ મળે છે. જો જે લોકો માત્ર ઉપાસના કરે એને દેવલોકની પ્રાપ્તિ થાય, અને માત્ર કર્મ કરે એને પિતૃલોકની પ્રાપ્તિ થાય છે. એટલે કર્મ ન કરવાની કઈ વાત નથી. આ શાસ્ત્ર એવું નથી કહેવા માંગતું કે તમારે કઈ કર્મો કરવા જ નહીં, કેમ કે બેયની નિંદા કરે છે ને, કે જે કર્મ કરે એ ઘોર અંધકારમાં જાય છે, અને જે ઉપાસના કરે એના કરતા ઘોર અંધકારમાં જાય છે. તો પેલા કે ભાઈ આપણે ઘોર અંધકારમાં નથી જવું, આપણે એટલે શાસ્ત્રનું તાત્પર્ય અહીંયા અકર્તવ્યતામાં નથી કે કોઈ માણસ કર્મ જ ન કરે, તો એ તરફ લઈ જવામાં શાસ્ત્રનું તાત્પર્ય નથી. તો શાસ્ત્ર અહીંયા શું કહેવા માંગે છે એનો જે અર્થ જે છે એ હવે ભાષ્યકાર કહે છે, આવતી વખતે આપણે જોઈશું. આજે અહીંયા અટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.